જો તમે લગ્નમાં જતા હોય કે કોઈ મંદિરોમાં જતા હોય કે મેળાઓમાં જતા હોય, જો તમને આટલા ચહેરા દેખાઈ જાય ને તો ભાઈ સાવધાન રહેજો. એક મોટી ચોર ગેંગની ટુકડી અત્યારે હાલ ઝડપાઈ છે. આ લોકો ભાઈ અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. એવા સમાચાર મળી રહ્યા છે કે આ ટુકડી રાજસ્થાન તરફથી આવી રહી છે. તો ઘણા બધા લોકો એવું કહે છે કે આ લોકો યુપી બિહાર બાજુથી આવી રહ્યા છે. હવે જ્યાંથી પણ આવ્યા આ લોકોના વિડીયો અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ મહિલાઓ તમે જોઈ લેજો. આ મહિલાઓ ભાઈ લગ્નની અંદર હોય કે મંદિરોમાં કે કોઈ પણ જ્યાં ભીડ ભાડ વાળી જગ્યા હોય ત્યાં ભાઈ તમારા મોંઘા મોબાઈલ, દાગીના કે કોઈ પણ રીતે તમારા કિંમતી સામાનની ચોરી કરે છે. એટલા માટે જ કહું છું કે આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો, દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડજો. એટલે ભાઈ જો કદાચ તમે કોઈ પણ એવી ભીડભાડ વાળી જગ્યામાં ફરતા હોય અને તમને જો આટલા ચહેરામાંથી કોઈ પણ એક ચહેરો દેખાઈ જાય ને તો ભાઈ તમારે સાવધાન રહેવાની જરૂર છે. આપણે આ વિડીયો બનાવીને કોઈને ડરાવવાની કોશિશ નથી કરતા, પણ ભાઈ આ વિડીયો બનાવવા જેવો હતો એટલા માટે બનાવ્યો છે કારણ કે આ વિડીયો જોઈને ઘણા બધા લોકો જાગૃત રહે છે. ભાઈ પાણી આવે ને એની પહેલા આપણે પાળ બાંધી દેવાની છે. એટલે જે આ લોકો આપણા કોઈ પણ કિંમતી સામાનની ચોરી કરે એના પહેલા આપણે આ લોકોને ઓળખી જવાના છે. ભાઈ મારું કામ હતું આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો અને આ લોકોના ચહેરા તમને બતાવ્યા, કારણ કે ભાઈ આ એ જ લોકો છે જે તમારા મોંઘા ઘરેણા, મોબાઈલ કે કોઈ પણ કિંમતી સામાન ચોરી કરી શકે છે. હવે આ વાત પણ સાંભળી લેજો. આ મેળાઓની અંદર, મંદિરોમાં કે કોઈ પણ ભીડભાડ વાળી જગ્યા હોય ત્યાં પણ ચોરી કરે છે અને અથવા ભાઈ તમારા ગામડાઓની અંદર પણ આવી શકે છે. કારણ કે ભાઈ ચોરનું કામ શું હોય છે? ચોરી કરવાનું. ભાઈ આપણે તો તમને એક સાચી માહિતી પહોંચાડી છે. આ વિડીયો જોઈને તમારે ડરવાની જરૂર નથી, પણ ભાઈ હું વારંવાર તમને કહું છું કે આપણે જાગૃત રહેવાની જરૂર છે. આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, દરેક માતા બહેન ભાઈ સુધી વિડીયો પહોંચાડો. તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.